હેતુ માતા પિતા શ્રી ઉત્તરાધ્યાય સૂત્રમાં ભૃગુ પુરોહિતની એક કથા આવે છે. અધર્મી માતા પિતા કઈ રીતે ભયરૂપ છે તે સમજવાને માટે ઉપયોગી છે. પ્રબલ ભાગ્યોદય હોય તો જ એવા સંયોગમાં આત્માને સન્માર્ગની પ્રાપ્તિ થાય. આવા કારણે જ અધર્મી માતા પિતા આદિને પણ શાસ્ત્રકારોએ ભય હેતુ તરીકે જણાવ્યા છે. બે ગોવાળીઓ હતા. તેઓને સાધુઓનો યોગ થયો અને સાધુ પુરુષોની સેવાના પ્રતાપે તેઓ વ્રતના આરાધક બન્યા. વ્રતની આરાધનાના પ્રતાપે તે બંને ગોવાળીઓ સ્વર્ગમાં ઉત્તમ દેવતાઓ તરીકે ઉત્પન્ન થયા. કારણ કે ઉત્તમ પ્રકારે આરાધેલા વ્રતમાં એ ગુણ હોય છે કે જે મોક્ષની પ્રાપ્તિ કરાવે, અને તેવી આરાધના ન થઈ હોય એટલે કે તેટલો કર્મક્ષય ન થયો હોય તો સ્વર્ગની પ્રાપ્તિ તો જરૂર જ કરાવે. આયુષ્ય પૂર્ણ થઈ સ્વર્ગમાંથી ચ્યવીને તે બંને જણા શીત પ્રતિષ્ઠિત નામ નગરમાં એક શ્રેષ્ઠીના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. તેઓને ત્યાં બીજા 4 શ્રેષ્ઠી પુત્રોની મિત્રાચારીનો સંબંધ થયો. એકવાર તે છએને કોઈ સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયો. સદ્ગુરુની પાસે ધર્મનું શ્રવણ કરવાથી 6 મિત્રો પ્રતિબોધ પામ્યા. પ્રતિબોધ પામતાની સાથે જ એકદમ પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવીને તે 6 મિત્રોએ તે જ ગુરુની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી ચિરકાળ સુધી પ્રવ્રજ્યાનું પાલન કરીને અંતે અનશન આદરીને કાલધર્મ પામીને તે 6 મિત્રો પ્રથમ દેવલોકમાં રહેલા પંથગુલ્મ નામના વિમાનમાં શ્રેષ્ઠ દેવો તરીકે ઉત્પન્ન થયા. ગોવાળના 2 જીવો કરતાં 4 શ્રેષ્ઠી પુત્રોનું આયુષ્ય કાંઈક ટૂંકું હતું. આથી તે ચારે ત્યાંથી ચવીને મનુષ્ય તરીકે ઉત્પન્ન થયા. એક કુરુ દેશમાં ઈશુકા નામના રાજા થયા. બીજા તે રાજાની કમલાવતી નામની પટરાણી રૂપે થયા. ત્રીજા ભૃગુ નામના તે રાજાના રાજપુરોહિત તરીકે ઉત્પન્ન થયા. અને ચોથા તે પુરોહિતની યશા નામની ભાર્યા તરીકે ઉત્પન્ન થયા. કર્મની એવી દશાના યોગે મિત્રો પતિ પત્ની રૂપે ઉત્પન્ન થયા. ભૃગો પુરોહિત જ્યારે યોગ્ય કાલે પણ પુત્ર ન થયો એટલે પુત્રની ચિંતાથી તેમનું હૃદય અત્યંત વ્યાકુલ બન્યું અને તે વિચારવા લાગ્યા કે વૃક્ષો વિના જેમ વન શૂન્ય દેખાય તેમ ચિત્તને આનંદ આપનારા નંદન વિના મારો મહેલ પણ શૂન્ય લાગે છે. આથી હંમેશા તે પુરોહિત અને તેની પત્ની દેવજ્ઞોને પૂછે છે, દેવોની માન્યતાઓ કરે છે અને દેવાદિની સેવા પણ બહુ કરે છે. એ જ અરસામાં ગોવાળના જીવોએ અબધિ જ્ઞાનથી જોયું કે અહીંથી જવીને અમે ભૃગુ પુરોહિતના પુત્રો થવાના છીએ. આથી ઉત્તમ આશયવાળા તે દેવોએ નિર્ગ્રંથનું રૂપ ધારણ કર્યું અને ભૃગુ પુરોહિતના મહેલમાં પહોંચ્યા. પોતાના મહેલે પધારેલા મુનિવરોને જોઈને આનંદિત થયેલા પુરોહિતે પણ પોતાના પત્નીની સાથે તે મુનિવેશને ધરનારા દેવોને પ્રણામ કર્યો. તેમની પાસેથી ધર્મદેશના સાંભળી અને શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. આ પછી પુત્રની ઉત્કટ અભિલાષાના યોગે પુરોહિતે પૂછ્યું કે હે પૂજ્ય, મને પુત્ર થશે કે નહીં? પુરોહિતના આ પ્રશ્નનો ઉત્તર આપતા મુનિવેશને ધરનારા તે દેવોએ કહ્યું કે હે પુરીવત, તને 2 પુત્રો થશે અને તે સંમતિવાળા થશે. એ કારણે તે બંને પુત્રો વિશ્વપૂજ્ય પ્રવ્રજ્યાને અંગીકાર કરવાને તૈયાર થાય ત્યારે પ્રવ્રજ્યાને અંગીકાર કરતા એવા તેઓને તારે અંતરાય નહીં કરવો, કારણ કે દીક્ષિત થયેલા તેઓ ઘણા લોકોને પ્રતિબોધ કરશે. આ પ્રમાણે કહીને તે બંને દેવો ચાલી ગયા. આયુષ્ય પૂર્ણ થઈ દેવલોકમાંથી ચ્યવ્યા અને ભૃગુ પુરોહિતની યશા નામની પત્નીના ગર્ભમાં આવ્યા. પોતાની પત્નીને ગર્ભવતી થયેલી જાણી તરત જ ભૃગુ પુરોહિતને મુનિને રૂપ ધરીને આવેલું દેવોનું વચન યાદ આવ્યું. એટલે એના મનમાં થયું કે પુત્ર જરૂર થવાના, પણ બાલ્યકાળમાં જ દીક્ષા લેવાની. એથી મારે હવે એવું કરવું જોઈએ કે જેથી મારા પુત્રોને જિંદગીભર મુનિઓનું દર્શન ન થાય. આવો નિશ્ચય કરીને તેણે તે નગરનો ત્યાગ કર્યો અને ગામડામાં જઈને રહ્યો. મોહની આ કેવી વિષમતા છે! અત્યારે એક સામાન્ય વિવેક બુદ્ધિ પણ પુરોહિતમાં હોય એમ લાગે છે. જો સામાન્ય વિવેક બુદ્ધિ હોય પણ પુરોહિતમાં હોત તો એ વિચારત કે હું નગરમાં રહું કે ગામડામાં જાઉં. પરંતુ જેમ 2 પુત્રો થવાનું મુનિઓનું વચન સત્ય નીવડ્યું તેમ બંને બાલકાળમાં દીક્ષિત થશે એ વચન પણ સત્ય જ નીવડવાનું છે. અને આ વિચાર આવ્યો હોત તો શ્રાવકપણાને નહીં, છાછતો એવો કાળમો નિશ્ચય કરીને ભૃગુ પુરોહિત ધર્મ સામગ્રીથી રહિત ગામડામાં રહેવાનું જરૂર માંડી વાળત. આ કેવી બોધક ઘટનાઓ છે! ગોવાળ પુત્રો દેવલોકમાંથી દીક્ષાની તૈયારી કરે છે અને ભૃગુ પુરોહિતને ધર્મદેશના દઈને શ્રાવક ધર્મનો સ્વીકાર કરાવે છે. જ્યારે પુરોહિત જિંદગીભર પોતાનો પુત્રો મુનિનું દર્શન પણ ન પામી શકે એવા ઈરાદાથી નગરને તજીને ધર્મ સામગ્રીથી રહિત ગામડામાં જાય છે. એક તરફ ઉત્તમ ધનને પામવા માટેની લાલસા જુઓ અને બીજી તરફ મોહની ભયંકર ભીષણતા જુઓ. આ ગામડામાં ભૃગુ પુરોહિતની પત્ની યશાએ પુત્ર યુગલને જન્મ આપ્યો. તે બંને પણ વૃદ્ધિ પામવા લાગ્યા. વૃદ્ધિ પામતા પુત્રોને જોઈને મોહથી મૂંઝાઈ ગયેલ પુરોહિતે
અને પુરોહિત પત્નીએ વિચાર કર્યો કે જો કે આવા ગામમાં સાધુઓનું આગમન થવાનો બિલકુલ સંભવ નથી, છતાં પણ દેવ યોગે આવા ગામમાં પણ સાધુઓ આવી જાય તો તેમની સાથે પણ આપણા પુત્રોનો સંગમ ન થઈ જાય તો સારું, કારણ કે સાધુઓનો સમાગમ થતાની સાથે જ આ બંને પુત્રો તરત જ ચારિત્રને ગ્રહણ કરશે. તેથી પુરોહિત અને પુરોહિત પત્નીએ તે બંને પુત્રોને એવી શિખામણ આપી કે મુંડિત મસ્તકવાળાને દંડ આદિને ધારણ કરનારા જે યતિઓ દમથી બંગલાની માફક નીચી દ્રષ્ટિ રાખીને ધીમે ધીમે વિચરે છે, તેઓ બાળકોને પકડીને એકદમ મારી નાખે છે, અને નિર્દય એવા તે યતિઓ રાક્ષસોની માફક તે મારી નાખેલા બાળકોના માંસનું ભક્ષણ કરે છે. તેથી તેવા સાધુઓની પાસે તમારે કદી પણ જવું નહીં, અને વિશ્વાસીઓનો ઘાત કરનારા તેમનો કદી પણ તમારે વિશ્વાસ કરવો નહીં. ખરેખર મોહમાં અંધ બનેલા અને કેવલ ઇહલૌકિક સ્વાર્થમાં પોતાના અને પોતાના સંતાનોના પારમાર્થિક હિતને ભૂલી ગયેલા તે માતા પિતાએ પરમ શુદ્ધ અને આજ્ઞા વિહિત અહિંસા ધર્મના ઉપાસક મુનિવરો ઉપર આ જેવું તેવું નહીં પરંતુ કારમું કલંક ચડાવ્યું. પણ એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? આજે પણ સુવિહિત મુનિવરોના ઉપર તદ્દન જૂઠા, કલ્પિત અને કારમાં પણ કલંકો ક્યાં નથી ઓઢાવવામાં આવતા? દીક્ષાના વિરોધીઓએ દીક્ષાની વિરુદ્ધ પ્રચાર કરવાને માટે તેમજ જૈન સમાજના સુવિહિત સાધુઓ તરફ પૂજ્યભાવને ઘટાડી દેવાના માટે ક્યાં ઓછા જૂઠા કલંકો ઓઢાડ્યા છે? એ લોકો નથી તો પૂરી તપાસ કરી કે નથી તો સાચા ખુલાસાઓ તરફ લક્ષ્ય આપ્યું, અને કેવળ એવું જ લખતા ગયા કે સુવિહિત સાધુઓ જાણે કે છોકરાઓને ઉપાડી જ જાય છે. જો કે સુવિહિત મુનિઓ તો એની એક પ્રકારનો ઉપસર્ગ સમજીને પોતાનું કર્મક્ષયનું કારણ માને છે અને આત્મતારક પ્રવૃત્તિ તરફ જ લક્ષ્ય આપે છે, પરંતુ એવા પાપ પ્રચારના પરિણામે કેટલાક અજ્ઞાન જૈનો અને જૈનેતરો નિષ્કારણ સુગુરુના સંસર્ગથી વંચિત રહેવા પામે છે, અને કેટલાકોને પરિચય થાય છે એટલે ઘણીવાર તો પશ્ચાતાપ કરતા રડીને માફી પણ માંગી જાય છે. જ્યાં વિવેક લોચન બીડાઈ જાય, પાપ ભીરુતા ચાલી જાય, મોહનનું સામ્રાજ્ય વ્યાપી જાય અને સ્વાર્થપરાયણતાની અધમાધમ કોટીએ પહોંચી જવાય, ત્યાં માણસ શું ન કરે એ કહી શકાય નહીં. એવાઓ જેટલું ન કરી શકે એમાં માનવું કે બિચારાઓની તેવી શક્તિ નથી, અન્યથા ગમે તેવી અધમતાને આચરતા પણ તેમને આંચકો આવે તેમ નથી. પુરોહિત અને પુરોહિત પત્નીએ પોતાના પુત્રોને આપેલી શિખામણથી આ વસ્તુ સારામાં સારી રીતે સમજી શકાય તેમ છે. અનંત જ્ઞાનીઓની આજ્ઞા મુજબ અહિંસા ધર્મનું ઉત્કૃષ્ટપણે પાલન કરતા મુનિવરોને ભયંકર હિંસક અને રાક્ષસ જેવા કહેવા એ કઈ મનોદશાને સૂચવે છે? એ જ કે સ્વાર્થ અને મોહમાં અંધ બનેલાઓને સત્પુરુષો ઉપર પણ કારમાં કલ્પિત કલંકો ચડાવતા આંચકો આવતો નથી. માતા પિતાએ આવી શિખામણ આપવાથી તે પુરોહિત પુત્રો સાધુના નામ માત્રથી પણ ડરવા લાગ્યા. પણ પુરોહિત પુત્રોની ભવિતવ્યતા સુંદર હતી, એટલે એવા ભયંકર પાપાચરણને આચરવા છતાં પણ પુરોહિતની અને પુરોહિત પત્નીની ધારણા ફળી નહીં. એકવાર તે બંને બાળક ક્રીડા કરતા ગામની બહાર નીકળી ગયા. તે જ માર્ગે આવી રહેલ મુનિઓને તે બાળકોએ જોયા. માતા પિતાએ તેમના અંતરમાં સ્થાપેલા શલ્યના પ્રતાપે તેઓ એકદમ ગભરાઈ ગયા, અને અતિશય ત્રાસ પામી ગયેલા તે બાળકો નાસીને પક્ષીની માફક એક વડના વૃક્ષ ઉપર ચડી ગયા, કારણ કે મનમાં ડર છે કે આ સાધુઓ આપણને પકડશે અને મારી નાખીને ખાઈ જશે. પોતાની કલ્યાણકારીની પ્રવૃત્તિમાં રત એ મુનિઓને તો આ વસ્તુનો ખ્યાલ જ નથી. ભાગ્ય યોગે તે મુનિઓ પણ તે જ વડ વૃક્ષની નીચે પધાર્યા અને પૂર્વીય અંગીકાર કરેલ અશન આદિનો આહાર કરવા લાગ્યા. વડ ઉપર રહેલા બાળકોએ મુનિઓને શુદ્ધ આહારનું જ ભોજન કરતા જોયા. પોતાના માતા પિતાએ કહેલા માંસ ભક્ષણ જેવું કશું જ નહીં જોવાથી તે શુદ્ધ હૃદયવાળા બાળકો વિચારવા લાગ્યા કે આ સાધુઓ તો ભોજનનો જ આહાર કરે છે, પણ માંસનું ભક્ષણ કરતા નથી, તો માતા પિતા જે કહે છે તે વાત કેમ સંગત થઈ શકે? અથવા તો આ સાધુઓનો વચતો દોષ માતા પિતાએ આપણી આગળ શા માટે કહ્યો? આવા પ્રકારની શંકાથી વ્યાપ્ત થયેલા તે શુદ્ધ હૃદયના બાળકો પુનઃ એ મુનિવરોને અને એ મુનિવરોની આચરણાને જોવા લાગ્યા. મુનિવરોના અને મુનિવરોની ચર્યાના પુનઃ દર્શન કરવાના યોગે તે બાળકોના હૃદયમાં એવો વિચાર ઉદ્ભવ્યો કે આપણા આવા શ્રમણોને ક્યારેક પણ પૂર્વે જોયા છે. આ વિચારણામાં તે બાળકો એકરસ બની ગયા, અને તે એકરસતાના પ્રતાપે તે બાળકોને પૂર્વની જાતિનું સ્મરણ થયું, અર્થાત તેઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એ જાતિસ્મરણ જ્ઞાનના પ્રતાપે તે બાળકોએ પૂર્વ આરાધેલું શ્રમણપણું યાદ આવ્યું. શ્રમણપણાની શુદ્ધતા, સુંદરતા અને કાર્યશ્રેષ્ઠતા સમજાઈ, અને તેથી તે બંનેએ વિચારપૂર્વક નિર્ણય કર્યો
કે મોહની પરિવસ્થતાથી માતા પિતાએ મૂસા બોલીને અવશ્ય આપણને ઠગ્યા છે એ ભારેમાં ભારે ખેદની વાત છે. જાતિ સ્મરણે જ્ઞાન ઉત્પન્ન થયા બાદ તેઓને આવું કેમ ન સમજાય? ખોટા પ્રચારથી ભ્રમણામાં પડેલા આજે પણ પરિચય વિરોધીઓના પ્રપંચોને સમજી જાય છે તો આ હવે સમજે તે તદ્દન સ્વાભાવિક છે. આવો નિર્ણય કરીને તે બંને પુરોહિત પુત્રો વડવૃક્ષ ઉપરથી નીચે ઉતર્યા. શુદ્ધ ભાવનાથી ભરેલા તે બાળકો પવિત્ર મુનિવરોના ચરણોમાં નમી પડ્યા. શુદ્ધ હૃદય ભક્તિભાવપૂર્વક મુનિવરોને નમસ્કાર કરીને તે બાળકો પોતાના પિતાની પાસે આવ્યા અને વૈરાગ્યને પામેલા તેઓએ સંયમની અનુમતિની યાચના કરતા સ્પષ્ટ શબ્દોમાં પોતાના પુરોહિત પિતાની સાથે ધર્મવાદ કર્યો. પુત્રો, હે પિતાજી, અમે આ પ્રત્યક્ષપણે દેખાતા મનુષ્ય ભવને રોગાદી અનેક ઉપદ્રવોથી ભરેલો તેમજ અનિત્ય જોયો અને આયુષ્ય પણ દીર્ઘ નથી એમ પણ જોયું. આથી અમે ઘરમાં આનંદ પામતા નથી. એ કારણે અમે આપને પૂછીએ છીએ કે અમે મૌન એટલે કે સંયમ આચરીએ? તેમને સંયમની અનુમતિ માંગતા જોઈને પુરોહિત સમજ્યો કે પુત્રો મુનિભાવને પામ્યા. પિતા, હે પુત્રો, વેદના જાણનારા એમ કહે છે કે પુત્ર વિનાના આત્માઓનો પલ્લવ થઈ શકતો નથી, કારણ કે પિંડદાન આદિને કરનાર કોઈ ન હોય તો ગતિ આદિનો અભાવ માનવામાં આવે છે. માટે તમે વેદોને જાણીને, બ્રાહ્મણોને જમાડીને, ઘરમાં પુત્રોને સ્થાપન કરીને અને સ્ત્રીઓની સાથે ભોગોને ભોગવીને અરણ્યમાં વસનારા તાપસોના વ્રતને ધારણ કરનારા પ્રશસ્ત મુનિવરો થજો. આ રીતે પુત્રોને ચલિત કરવાનો પુરોહિતે પ્રયત્ન આરંભ્યો, પણ પુત્રો હવે તો એમ માની જાય એવા રહ્યા નહોતા. પુત્રો, હે પિતાજી, ભણેલા વેદો પણ શરણરૂપ થતા નથી, કારણ કે વેદોને ભણવા છતાં પણ જીવનમાં ઉત્તમતા ન લાવવી અને સદગતિની ઈચ્છા રાખવી એ ફોગટ છે. હિંસાદિ કુમાર્ગની પ્રવૃત્તિ કરનારા અને પશુવધ આદિમાં પ્રવૃત્તિ કરનારા બ્રાહ્મણોને પાત્ર બુદ્ધિથી ભોજન કરાવવું એ તરવાનું સાધન નથી પણ નરકનું કારણ છે. એ હેતુથી જમાડેલા એક પ્રકારના બ્રાહ્મણો ગાઢ અંધકારથી ભરેલા અતિ રૌદ્ર નરકવાસમાં લઈ જાય છે તથા ઉત્પન્ન થયેલા પુત્રો નરક આદિમાં પડતા પિતા આદિને શરણરૂપ નથી થઈ શકતા. આથી તો વેદના અનુયાયીઓએ પણ કહ્યું છે કે જો પુત્રથી જ સ્વર્ગ થાય તો પછી દાન ધનની હયાતી જ ન રહે. જો એમ થાય તો દાન ધનમાં લોકને ઠગ્યો જ ગણાય, કારણ કે દાન ધન નિરર્થક બની જાય છે. વળી પુત્રથી જ સ્વર્ગ માનવામાં આવે તો દુલી ગોધા અને તામ્રચૂડ બહુ પુત્રવાળા હોય છે, માટે તેઓને પ્રથમ સ્વર્ગ મળશે અને લોક તેઓની પછી સ્વર્ગમાં જશે. વળી કામ ભોગો ક્ષણ માત્રને માટે સુખને આપનારા અને બહુકાલ સુધી દુઃખને આપનારા છે. કામ ભોગો અતિશય દુઃખને અને ઘણા અલ્પ સુખને આપનારા છે. કામ ભોગો સંસારથી મુક્ત થઈને મોક્ષે જવામાં અંતરાયભૂત મહાશત્રુઓ છે અને કામ ભોગો અનર્થોની ખાણ સમાન છે, કારણ કે વિષય સુખની પ્રાપ્તિને માટે આમ તેમ ભ્રમણ કરતો આત્મા પોતાની અભિલાષાને તૃપ્તિ નહીં થવાના કારણે તેની તૃપ્તિ માટે રાત્રિ અને દિવસ સર્વ પ્રકારના ચિંતારૂપ અગ્નિથી સળગતો અને સ્વજનોના કાર્યમાં આસક્ત બનેલો વિવિધ પ્રકારના ઉપાયો દ્વારા ધનની શોધમાં ફરતો ફરતો વૃદ્ધાવસ્થાને તથા મૃત્યુને પામે છે. વળી આ ધન્ય આદિ મારું છે અને આ સોનું રૂપું મારું નથી. આ ઘર વગેરે બંધાવવું એ મારું કૃત્ય છે અને આ આરંભેલ વેપારાદિ પણ મારે માટે અકૃત્ય છે. આ પ્રમાણે ફોગટ જ ખૂબ ખૂબ બોલ્યા કરનાર વિષયાસક્ત પુરુષને દિવસ અને રાત્રિઓ ભવાંતરમાં લઈ જાય છે. એ હેતુથી ધર્મ કાર્યોમાં પ્રમાદ કરવો એ કેમ જ યોગ્ય ગણાય? આ રીતે વિસ્તારથી પોતાના પિતાની સઘળી દલીલોને તે બંનેએ તોડી નાખી, એટલે પુરોહિત પોતાના પુત્રોને ધનાદિકથી લલચાવવાને મથે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.